નમસ્કાર દર્શક મિત્રો, નવડીઓ સાથે આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝ નો। હું છું વ્યવસ્થિત ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। પાલીતાણા તાલુકાના ઘેટી ગામ ખાતે આવેલી શ્રીમતી PM પટેલ હાઈસ્કૂલમાં તથા કેન્દ્રવતી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્ય શ્રી RM ડોડિયાના માર્ગદર્શન હેઠળ શિક્ષકોની સક્રિયતાથી સમગ્ર ગામમાં રેલી સ્વરૂપે વિદ્યાર્થીઓની યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ લઈને રાષ્ટ્રવાદના નારા લલકારીને તિરંગા યાત્રાને સફળ બનાવી હતી। આ સાથે ગામના આગેવાનો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી, ભાવનગર। આપનું નામ શું છે? મારું નામ મકવાણા અશોક કુમાર ઘુસાભાઈ, પ્રાથમિક શિક્ષક શ્રી ઘેટી કેન્દ્રવર્તી શાળા। તો સાહેબ, આજના જે તિરંગા યાત્રા જે કાઢવામાં આવી છે એના વિશે આપનું શું કહેવું છે? બહુ ભારત સરકાર દ્વારા બહુ સરસ મજાનો કાર્યક્રમ આખા દેશની અંદર અમલમાં મૂકવામાં આવ્યો છે। આ વર્ષે પણ 79મો સ્વતંત્રતા પર્વ નિમિત્તે સ્વતંત્રતા પર્વ સ્વચ્છતા કે સાથ આ થીમને ધ્યાનમાં રાખીને ગામડે ગામડે શહેરે શહેરે દરેક જગ્યાએ તિરંગા યાત્રા કાઢવામાં આવી છે, જેથી કરીને દેશની નિશાળોમાં જે બાળકો ઘડાઈ રહ્યા છે તેની અંદર રાષ્ટ્રીય ભાવના આકાર લે અને તેને પણ ખબર પડે કે રાષ્ટ્રની આઝાદી કેટલી મહત્વની છે। અને આમ પબ્લિકની અંદર જાગૃતિ ફેલાવવા માટે અમારે શ્રી ઘેટી કેન્દ્રવર્તી શાળા ગામ ઘેટી અને ઘેટી PM પટેલ માધ્યમિક શાળા બંને સાથે રહીને આખા ગામની અંદર તિરંગા યાત્રા વાજતે ગાજતે સૂત્રોચ્ચાર સાથે કાઢવામાં આવી। બાળકોને પણ ખૂબ જ મજા આવી અને આ તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર ગામની અંદર વંદે માતરમ, ભારત માતા કી જય, आजाद हिंद जिंदाबाद, एक दो आतंकी को फेंक दो, आवा सूत्रोच्चार साथे बाळकोए तिरंगा यात्रा काढी અને અમને પણ બધાને ખૂબ મજા આવી અને મીડિયા કર્મીઓએ પણ અમને ખૂબ સારો સહકાર આપ્યો, એ બદલ એનો પણ ખૂબ ખૂબ આભાર। વંદે માતરમ, અસ્તુ, જય હિન્દ, જય ભારત। આપના વિશે મયુરભાઈ શું કહેવું? સરકારશ્રીના નમ્ર આદેશથી અને શાળાના આચાર્ય શ્રી RM ડોડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓએ એક તિરંગા યાત્રા સમગ્ર ગામની અંદર તિરંગા યાત્રા ભારત માતાની જય જયકારના નારા સાથે કાઢી અને સમગ્ર ગામે ખૂબ ઉલ્લાસપૂર્વક આ તિરંગા યાત્રાને માણી છે। સાથે સાથે વિદ્યાર્થીઓએ અને તમામ શિક્ષકગણે પણ ખૂબ સુંદર રીતે સુગ્રથિત રીતે આ તિરંગા યાત્રાનું સમાયોજન કર્યું। મહામંત્રી સાથે આપણી મુલાકાત છે ને આપણે એમને પૂછવાનું છે, આજના જે તિરંગા યાત્રામાં તમારું શું કહેવું છે? આજની તિરંગા યાત્રા નિમિત્તે જે ઘેટી ગામની અંદર જે શિક્ષકનો પૂરો સપોર્ટ અને જે આગેવાનોનો પૂરો સપોર્ટ, જે આજે સ્વતંત્રતા દિવસ નિમિત્તે જે આજે તિરંગા યાત્રાનું આયોજન કરેલ, તેમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ આપણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભાગ લીધેલ। તેમાં રમેશભાઈ ડોડિયા, તમામ સ્ટાફ, તેમનો પ્રાથમિક શાળાનો સ્ટાફ અને ગામના આગેવાનોએ તમામ પૂરતો સાથ અને સહકાર આપેલ। આજના દિવસ નિમિત્તે તેમજ બધા જ વિદ્યાર્થીઓએ પૂરેપૂરી મહેનત કરી અને બધા જેમ ઝાઝી સંખ્યા થાય એ રીતે લોકોએ ગામજનોએ પણ એક શિક્ષક બેન પર હાજર છે, આપણે એમની પણ મુલાકાત લેવી, એમને પણ પૂછવાનું છે। બેન, આજના તિરંગા દિવસના દિવસે જે આપણા ઘેટીની અંદર તિરંગા યાત્રા કાઢી છે એમના વિશે આપનું શું જણાવવું છે? જેમ મેડમ ભીખાઈજી કામાએ સૌ વખત રાષ્ટ્રધ્વજ વિદેશની ભૂમિ ઉપર ફરકાવ્યો, તેવી જ રીતે અમારા શાળાના સમરાંગણની અંદર અમે સૌ સ્ટાફ મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને સૌએ ઉત્સાહપૂર્વક તિરંગાની રેલી ગામ સમસ્ત કાઢી અને એક સરસ મજાનો માહોલ ઉભો કર્યો।